નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના અડાજણ પાલ ગામના મહિન્દ્રા શોરૂમના વર્કશોપમાં આગ લાગી હોવાની માહિતી સાંપડી રહી છે. સુરતના અડાજણ પાલ ગામના મહિન્દ્રા શોરૂમના વર્કશોપમાં આગ લાગી હોવાની માહિતી સાંપડી રહી છે, જેમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો. વર્કશોપમાં રહેલી કારમાં આગ લાગતા સમગ્ર કાર બળીને ખાક થઈ ગઈ છે. આ ઘટનાને પગલે ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, જે અંગે તાત્કાલિક ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારે દશેરા નિમિત્તે બુક કરાયેલી સમગ્ર કાર મોટી સંખ્યામાં શોરૂમમાં પડી હતી, જેમાં આગ અંદર પ્રસરી હોત તો મોટું નુકસાન થાત તેવું પણ માહિતી સાંપડી રહી છે. મહત્વની વાત એ છે કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. મારું નામ એસડી ધોબી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર. આપ જોઈ શકો છો ગૌરવપત રોડ પર અહીંયા મહિન્દ્રાના શોરૂમમાં આગ લાગેલી હતી અને ફાયરની ટીમને કોલ મળતા તાકીદે આવીને આગ કંટ્રોલમાં લેવામાં આવેલી છે. આગના કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું. આગ આપ જોઈ શકો છો વિકલ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.